गुरु तमारा गुणनो पार नहीं, वारे वारे शू वखाणो। शेष सरस्वती थाकिया, हूँ मुंड केम करी जाणो। आ भवसागरनी वाटमां डूबतु नाव अमारुं, शब्द सुकानी समर्थ आप्यो, तैया नाव ओळखाणो। सुरता सांधवी सद्गुरु मां, एमा हवे शुं टाणुं कटाणुं। शब्द सुकानी लई आलिए, वहाण मां पड़े नहीं काणुं। गंगा यमुना तम चरण मां, काशी मथुरा बाळो। अनंत ब्रह्मांडो आपमा, गुरु थी महासुख माणो। तमने वर्णवता वाणी पहुँचे नहीं, गुरु गमने केम वखाणो। उगम चरण ने उपासता, लाभो ने सुख अति सारो। उगम चरण ने उपासता, लाभो ने सुख अति सारो। सदगुरु तो भाई एने कहिए, जेने आत्म रूप ओळखायो। सदगुरु भाई एने कहिए, आत्म रूप ओळखायो। ए जेणे आत्म रूप ओळखायो। देख न धैर्यो भले व्यसन काढ्यो, मन सदा जेणे मार्यो। बेख न धैर्यो भले व्यसन काढ्यो, मन सदा जेणे मार्यो। हे मन सदा जेणे मार्यो। ओय सिद्ध पछी रहे संसारी, ओय सिद्ध भले रहे संसारी। गुण लक्षण या सारू, गुण लक्षण या सारू। आत्म रूप ओळखायो, जेणे आत्म रूप ओळखायो।
होय सिद्ध भले रहे संसारी गुण लक्षण आचारूं जेने आत्मरूप ओळखायो सद्गुरु भाई एने कहिए आत्मरूप ओळखायो जेने आत्मरूप ओळखायो सतपुरुष है सदा सारी सतबोधि मन सारो सतपुरुष है सतपुरुष है सदा सारी सतबोधि मन सारो सतबोधि मन सारो शुभ निष्ठा शुभ गुण संपन्न शुभ निष्ठा शुभ गुण संपन्न सदाई परम दयाळो सदाय परम दयाळो आत्मरूप ओळखायो जेने आत्मरूप ओळखायो शुभ निष्ठा शुभ गुण संपन्न सदाई परम दयाळो आत्मरूप ओळखायो सद्गुरु भाई एने कहिए आत्मरूप ओळखायो ए जेने आत्मरूप ओळखायो समदृष्टि वळी शांति धीरज क्षमावान कृपाळो हे क्षमावान कृपाळो समदृष्टि वळी शांति धीरज क्षमावान कृपाळो काम क्रोध मद मोह नाही काम क्रोध मद मोह नाही विषय थकी मन वार्યું विषय थकी मन वार्યું आत्मरूप ओळखायो जेने आत्मरूप ओळखायो काम क्रोध मद मोह नाही विषय थकी मन वार्યું
આત્મરૂપ ઓળખાયું. સદગુરુ ભાઈ એને કહીએ આત્મરૂપ ઓળખાયું. જેણે આત્મરૂપ ઓળખાયું. બ્રહ્મજ્ઞાની વળી અનુભવ સિદ્ધ સદગુરુ તારક જાણો. સદગુરુ તારક જાણો. બ્રહ્મજ્ઞાની વળી અનુભવ સિદ્ધ સદગુરુ તારક જાણો. दास लाभो गुरु चरण में, तन मन धन वारूं. ए तन मन धन ने वारूं. आत्म रूप ओळखायूं. दास लाभो गुरु चरण में, तन मन धन वारूं. आत्म रूप ओळखायूं. सदगुरु भाई એને કહીએ આત્મરૂપ ઓળખાયું. જેણે આત્મરૂપ ઓળખાયું. સદગુરુ એને કહીએ જેણે આત્મરૂપ ઓળખાયું. કોઈ પણ ગ્રસ્તી માણસ હોય એના ઘરની અંદર અરીસો હોય. અરીસો આપણે શા માટે ઘરમાં રાખીએ? કે આપણું મુખારવિંદ જોવાને માટે, આપણા સ્વરૂપને જોવાને માટે દરેક ગ્રસ્તના ઘરની અંદર અરીસો હોય છે. એ અરીસો પ્રાકૃત છે. પ્રાકૃત અરીસો પ્રાકૃત મુખ દેખાડે છે. બરાબર ને? એ અરીસો પ્રાકૃત છે. અને આપણું સ્વરૂપ પણ દેહનું પ્રાકૃત છે. સદગુરુ એક એવો અરીસો છે કે જે સદગુરુ રૂપી અરીસો આપણા પોતાના નિજ સ્વરૂપ આત્મ સ્વરૂપનું દર્શન કરાવનાર જો અરીસો હોય તો સદગુરુ છે. પૃથ્વીના આરંભકાળથી અત્યાર સુધી જેને જેને આત્મ સ્વરૂપની નિજ સ્વરૂપની એટલે પરમાત્મા સ્વરૂપની ભાન થઈ એને સદગુરુની કૃપાથી થઈ છે. ગુરુ શા માટે કરવાના? આપણી નુગરા નામની ગાય મટાડવા માટે? કે ગુરુ કર્યા એટલે હવે આપણે નુગરા ન કહેવાય, સુગરા થઈ ગયા. ગુરુ કરે સુગરા થવાય એમ નથી. ગુરુમાં ગુણ બંધાય ને તો સુગરા થવાય એમ છે બાપુ. ગુરુ કરી લીધા એટલે સુગરા થઈ જવાય એવું નથી. પણ ગુરુમાં ગુણ બંધાય ને એ સુગરા છે. સુગરા થાય ને પછી સ્વરૂપ ભાન થાય. તમારું શું કેવું થાય? સુગરા થાય ને પછી જ સ્વરૂપ ભાન થાય. ગુરુમાં ગુણ બંધાય પછી જ લક્ષ્ય આપણું બરાબર સિદ્ધ થાય. એટલે સદગુરુ એને કહીએ જેણે આત્મરૂપ ઓળખાયું. સદગુરુ એને કહીએ કે જે આપણા નિજ સ્વરૂપની ભાન કરાવે છે. આપણા ઉપર મોટામાં મોટો સદગુરુનો ઉપકાર હોય ને મોટામાં મોટી દયા હોય તો એ માનજો કે પોતાના સ્વરૂપની ભાન થાય. આપણે આસ્થા રાખીએ, શ્રદ્ધા રાખીએ. આપણું કોઈ લૌકિક કામ થાય તો આપણે એમ કહી ગુરુ મહારાજની દયા.
કે ભાઈ આ છોકરાને નોકરી મળે એમ નહોતી, પણ ગુરુ મહારાજની આસ્થા રાખીને મળી ગઈ, સારી વાત છે. સારી વાત છે કે ફલાણા ધંધામાં મેળ નહોતો આવતો, પણ થોડીક આસ્થા રાખીને મેળ આવી ગયો. એવા લૌકિક કાર્યોની અંદર આસ્થા શ્રદ્ધા સદગુરુમાં રાખીને કામ થાય, પણ એ ગુરુની સર્વોપરી કૃપા નથી. સદગુરુની સર્વોપરી કૃપા એ માનજો કે પોતાના સ્વરૂપનું ભાન થાય. આપણી વૃત્તિ, આપણું મન નામમાં લક્ષ્યબદ્ધ થવા માંડે, નામમાં એકાગ્ર થવા માંડે, તો એ અંતરથી સદગુરુને એમ કહેજો કે હવે કાંઈક તમે દયા કરી હોય ને એવું લાગે છે, હવે કાંઈક તમે કરુણા કરી હોય એવું લાગે છે, કે અમારું મન થોડુંક હવે નામની અંદર તમારા સ્વરૂપની અંદર સ્થિર થાય છે. આ મોટીમાં મોટી કરુણા સદગુરુની હોય તો એ છે કે નિજ સ્વરૂપની ભાન કરાવે. એટલે સદગુરુ સમાન કોઈ દાતા નહીં, અને સદગુરુ સમાન કોઈ ઉપકાર કરનાર નહીં, કોઈ નહીં. સદગુરુ એને કહીએ જેણે આત્મરૂપ ઓળખાયું. એવા જે મહાપુરુષ છે, આત્મધ્યાની, આત્મજ્ઞાની, એ ભલે પછી સાદા સીધા વેશમાં હોય, ભલે ભેખ ન ધર્યો, વેશ ન કાઢ્યો, પણ મનને જેણે માર્યું. ભક્તિનો આભાસ દેખાડવાની જરૂર નથી. હું એમ કહું છું કે કોઈ સામાન્ય સ્થિતિનો માણસ હોય, એ કદાચ મોટા શ્રીમંત જેવો વેશ પહેરી લે એટલે એવડો એ શ્રીમંત થઈ જાય, ઓબાલે તો બંધ થઈ જાય. શ્રીમંત જેવા કપડાં પહેરે એટલે ઓબાલે તો બંધ થઈ જાય. બીજું કહું કે ગધેડો હોય એને તમે સિંહની ખોળ ઓઢાડો તો એવડો એ સિંહ થઈ જાય કે ભૂખતો જ રહીએ છે ને. ઉપરનો આભાસ કરવાથી ભક્તપણું કે સંતપણું પ્રાપ્ત થતું નથી. પણ એકનાથ મહારાજે એકનાથી ભાગવતની અંદર એમ કીધું કે જેણે અહમને ધોયો છે એ અવધૂત યોગી છે. જેણે અહમને ધોયો એ અવધૂત યોગી છે. તો અહમ તો દરેકને ધોવો પડે એમ જ છે, બરાબર ને? ભલે આપને હોય કે નથી, પણ ઊંડે ઊંડે હોય, બરાબર. અહમ તો દરેકને ધોવો પડે એમ જ છે, પણ અહમને ધોવાનો આપણી પાસે હાબુ નથી ને એનું ક્યાંય બજારમાં કોઈ એવું કેમિકલ, એવો કોઈ પાવડર, એવી કોઈ ચીજ મળતી નથી કે જેનાથી આપણે નાહી લઈએ એટલે અહમ ધોવાઈ જાય. એવું ખરું? અહમને ધોવાને માટેનો હાબુ અહમ બ્રહ્માસ્મિ છે. અહમને ધોવા માટેનો સાબુ અહમ બ્રહ્માસ્મિ છે. આ સાબુ આપનાર ને ધોવાની ક્રિયા શીખવાડનાર ગુરુ શરણમાં કરોડવાર વંદન છે બાપુ. આ સાબુ આપનાર ને ધોવાની ક્રિયા શીખવાડનાર સદગુરુના ચરણમાં કરોડવાર વંદન છે. ક્રિયા શીખવાડી, સાબુ આપ્યો, છતાં જો આપણે આપણા અહમને ન ધોઈ શકીએ તો આપણા જેવો અભાગી જીવ બીજો કોઈ નહીં. આપણા જેવો અભાગી જીવ બીજો કોઈ નહીં. એટલે એકનાથ મહારાજ કે જેણે અહમને ધોઈ નાખ્યો એ અવધૂત છે. માટે ભલે વેશ ન કાઢ્યો, ભેખ ન ધર્યો, પણ મન સદા જેણે માર્યું. જેણે સુરતાને નામમાં સિદ્ધ કરી એ પરમ સાધુ છે. ગમે એ વેશની અંદર તે સાધુ છે. ડગે ન વૃત્તિ અડોલ નિત્ય, ગુરુ સ્વરૂપની માય, અપરંપાર પદ ઈ પામે, અખંડ શાંતિ ધામ, હરદમ સાધુ, સાસો સાધુ, સાધે નિત્ય, સોહમ સ્વરૂપ સુજાણ, દાસ લાભો લક્ષને પામી, ગુરુ વસન વિશ્વાસ દ્રઢ શ્રદ્ધાળુ. ડગેન વૃત્તિ અડોલ નિત્ય, જેણે સુરતાની એવી કેળવણી કરી છે કે કોઈ પણ સંજોગોની અંદર એની વૃત્તિ નામમાંથી ચલાયમાન થતી નથી. કોઈ પણ સંજોગોની અંદર, કારણ કે આ તો જીવન સંગ્રામ છે ને. 5 દી હારાય આવે ને 5 દી નબળાઈ આવે.
સારી સ્થિતિ ગમે એટલી થઈ જાય તોય ભલે, નબળી સ્થિતિ ગમે એટલી થઈ જાય તોય ભલે, પણ સુરતાની સાધના એણે એવી કરી છે કે સુખની સીમાએ વયો જાય તોય ભલે, દુઃખમાં હેઠો ગમે એટલો પડી જાય તોય ભલે, પણ એની વૃત્તિ નામમાંથી ડગે નહીં, ગુરુમાન વસનમાં એને કોઈ દી શંકા નહોતી. આ સુરતાને સિદ્ધ કરી છે, લક્ષ્યબદ્ધ કરી છે. કોઈ પણ સંજોગોની અંદર એની વૃત્તિ ડગે નહીં, વૃત્તિ ડોલે નહીં. મને તો આ સુરતમાં આવું ને એટલે સુરતના મોટરસાઇકલ વાળાને જોયા જ કરું હું. મને એમ થાય કે આની કોઈ કળા છે. આમ 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 હાંકતા ગમે એટલી હાકડમાં સ્પીડમાં નીકળી જાય, ક્યાંય અડવા ન દે. કેટલાય એક હાથમાં મોબાઈલ રાખ્યો હોય, કેટલાય આ ખંભાનો જેક ભરાવીને આમ મોબાઈલ રાખ્યો હોય તો ફૂલે ફૂલ જાય, ક્યાંય અડવા ન દે. એટલે હું એ જોયા કરું કે આની સુરતાની સાધના તો જો અને કેટલી સુરતા સિદ્ધ કરી છે કે આટલા ટ્રાફિકમાં ક્યાંય એની ગાડી અટકતી નથી. એક સાધના જ છે, એવો ખરેખર સુરતાનો ખેલ છે, નકર ભટકાડી દે. એવી જો સુરતા સદગુરુના નામમાં સ્થિર થાય ને તો ગમે એવા આવરણમાં ગાડી નીકળી જાય બાપુ. હા, ટ્રાફિક ગમે એવો હોય, ગમે એવા આવરણમાંથી ગાડી નીકળી જાય જો સુરતા એવી નામમાં સિદ્ધ થઈ હોય તો. નકર કા ભટકાડે અને કાંઈનું કાંઈ થાય, શંકા કુશંકા થઈ જાય. પણ જેણે સુરતા નામની અંદર સિદ્ધ કરી તે સાસો સાધુ છે. ડગેન વૃત્તિ, અડોલ નિત્ય. કેમાં અડોલ? કેમાં કે ગુરુ સ્વરૂપમાં. ગુરુ સ્વરૂપ જેને પ્રાણ કરતા એ વાલું લાગ્યા કરે છે એને ધન્યવાદ છે, એની કમાઈને ધન્યવાદ છે. જેને પોતાના પ્રાણ કરતા એ સદગુરુનું સ્વરૂપ વાલું લાગતું હોય એવા સાધકના ચરણમાં કરોડ વાર વંદન છે. એના જીવનમાંથી પણ પ્રેરણા લેવાય કે ઓહો, આને ગુરુ કેટલા વાલા લાગે છે. ગુરુ સ્વરૂપની અંદર આની પ્રીતિ કેવી છે, એનો ભાવ કેવો છે, એની લગ્ની કેવી છે. ડગેન વૃત્તિ અડોલ નિત્ય, ગુરુ સ્વરૂપની માય અપરંપાર. આત્મપદ છે, ઈશ્વર પદ છે, એ અપરંપાર છે ને. જેનો વેદ ન પાર પામી શક્યા એવું અપરંપાર પદ છે. અપરંપાર પદ ઈ જ પામે જે અખંડ શાંતિનું ધામ. અખંડ શાંતિનું ધામ છે. મહાપુરુષોના અનુભવ પ્રમાણે સોહમ પદ એ અખંડ શાંતિનું ધામ છે. સોહમ પદી અખંડ શાંતિનું ધામ છે. ઈશ્વર પદ, આત્મપદ એ અખંડ શાંતિનું. ત્યાં કોઈ દી અશાંતિ જ નથી, ત્યાં કાયમને માટે શાંતિ છે. તો જે મહાપુરુષો આ સોહમપદની સાધનામાં સફળ થયા છે એની સ્થિરતા અને ધીરતા જોવો ને તોય તમને ખબર પડે કે વાહ વાહ છે હો. જે સોહમપદની સાધનામાં સફળ થયા છે એના જીવનના વ્યવહારો, એની સ્થિરતા અને ધીરતા જોવો ને તોય તમને એમ નક્કી થઈ જાય કે આ પુરુષ કા પદને પામેલો છે. એલા પિયું મળ્યાના પારખા, એની કાયા કઈ બદલાવે. અન્ય મળી હોવા પછી સૂટડા છેડે. માલે સાંભળ સજની કહું વાતડી આજે દાડો અનુપમ દીઠો. ગુરુએ શબ્દ સુણાવ્યો અમને મેરા મળતા લાગ્યો બહુ મીઠો. એના અંગ ઉપર પણ એની સ્થિરતા અને ધીરતા દેખાય છે. એના મનની સંસળતા ન હોય, એના મનની સંસળતા ન હોય, ધીરતા અને સ્થિરતા હોય છે. અપરંપાર પદ એ જ પામે અખંડ શાંતિધામ. જેણે હરદમ સાધ્યો અખંડ શાંતિનું ધામ, જેને હરદમે દમ સાધી લીધું છે એ સાસો સાધુ સાધે નિત્ય સોહમ સ્વરૂપ સુજાણ. દાસ લાભો લક્ષને પામી ગુરુ વચનનો વિશ્વાસ. દ્રઢ શ્રદ્ધાળુ ગુરુ વચનનો જેને દ્રઢ વિશ્વાસ છે, દ્રઢ શ્રદ્ધા છે એ ખરો યોગી છે, એ ખરો સાધુ છે. માટે ભલે ભેખ ન ધર્યો, વેશ ન કાઢ્યો, પણ મનને જેણે માર્યું, મનને જેણે માર્યું છે
મનને સંતો મારી નાખે તો પછી એના જીવન વ્યવહારની અંદર છેલ્લે સુધી મન તો હોય જ છે ને. જ્યાં હોય ત્યાં બધા એમ કે મનને મારી નાખો, મનને માર નાખો, મનને માર નાખો, એમ કહે છે ને બધા. જો મન મરી જાય તો પછી બધા વ્યવહારોય બંધ થઈ જાય. ન થઈ જાય? કેમ લાગે તમને? બંધ થઈ જાય ને વ્યવહાર. પણ મનને મારવું એટલે શું? ખરેખર મનને વાળવું. પણ મન મારવું એનું નામ એક અર્થ એવો થાય કે મન જેનું સ્મરણ કરતું હતું એ સ્વરૂપની અંદર સમાઈ ગયું, મન એમાં મટી ગયું, એનું નામ મનને માર્યું કહેવાય. જેનું સ્મરણ કરતું એ સ્વરૂપની અંદર સમાઈ ગયું એટલે મનનું રૂપાંતર થઈ ગયું. મન નિરંજન રૂપ થઈ ગયું, નિર્મળ થઈ ગયું, પવિત્ર થઈ ગયું. મનનું મનત્વપણું મટી ગયું એટલે મનનું રૂપાંતર થઈ ગયું. મનનું રૂપાંતર થઈ ગયું, નિરંજન રૂપ બની ગયું. હવે એ નિરંજન રૂપ બનેલું મન કોઈ દિવસ કોઈ આવરણની અંદર, કોઈ વિષયની અંદર, કોઈ અવિદ્યાની અંદર ક્યાંય પણ ફસાય નહીં. લક્ષ્યબદ્ધ બનેલું મન એને ભજન સ્મરણ સિવાય બીજું કાંઈ ન ગમે. બીજે ક્યાંય લોભાય નહીં, બીજું કરવાની એને ઈચ્છા ન થાય. આનું નામ મનને માર્યું કહેવાય. મનને મટાડી દેવું એટલે નામની અંદર સમાવી દેવું. મનને નામની અંદર સમાવી દેવો. એક વખત મન નામની અંદર સમાણું, ગુરુ સ્વરૂપની અંદર સમાણું, એ લક્ષ્યબદ્ધ બનેલું મન પછી કોઈ દિવસ, જે સોટમ મહાત્માએ ગાયું કે એકવાર નાદે મોહે મૃગલો આવીને આધીન થાય, પછી ફરી ભવમાં ઈ ન ભટકે. લક્ષ્યબદ્ધ બનેલું મન વિષયમાં ક્યાંય ભટકે નહીં. અને વિષયમાં મન ભટકતું હોય ત્યાં સુધી આપણે કદાચ આપણી જાતને ગમે એવી ગણતા હોય ને તો એ નકામો છે, એ બિલ્લો ખોટો છે. એ બિલ્લો ખોટો છે. જેનું મન નામમાં લાગ્યું છે, નામની અંદર સ્થિર થયું છે, એ જ ગુરુનો બાળક છે, એ જ સત્સંગી છે, એ જ પરમ ભક્ત છે, એ જ ઉત્તમ વૈષ્ણવ છે. મનને જેણે માર્યું તે બસ ધન્યવાદ છે સંતોને, મહાપુરુષોને કે ભજન કરીને જેણે મનને માર્યું છે, મનના નામની અંદર સમાવી દીધું છે. એવા સંતોને ધન્ય છે. મન ઉપર વિજય મેળવવો એ કોઈ નાની સૂની વાત તો નથી. માણા મૃત્યુના ચિહ્નો દેખતો હોય છતાંય મનને સમજાવી શકતો નથી. ડૉક્ટર ના પાડે કે જો હવે બીડી પહેવો ને તો ઉલ્લી જાઓ, ભલે ભાઈડો ઉલ્લી જાય પણ ન મેલું. આમાં અઘરો વિષય છે બાપુ આ બધોય. એટલે ભગવાન રામચંદ્રજીને વશિષ્ઠ મહારાજ કહે છે કે રામ મૂળ હોતું ઝાડવું ઉપાડવું, સમુદ્રનું પાન કરવું, અગ્નિ ખાવો, એના કરતાંય મન ઉપર વિજય મેળવવું એ કઠણ છે. હવે આવડું બળવાન મન, એના ઉપર વિજય મેળવવાને માટે કે એ પણ મહાપુરુષોને ધન્ય છે, સંતોને ધન્ય છે, એના અનુભવને ધન્ય છે બાપા. કે એણે કીધું કે આવું જે અજીત મન કહેવાય છે, જીતાય નહીં એવું, એને જીતવું હોય તો શું કરવું? કે અજીત મન તિનકે બસ હોવે, કહે સંત પોકારી, સહ સાધન ગુરુ શરણ જાકે, વેદ વચન ઉર્ધારી, મન વાહન પર બેસે વિરલા ઓ નરકી બલિહારી, મન અજીતા ગુરુ ગમશે, જીતા જેણે મુક્તિ પદને વિચારી. અજીત મન તિનકે બસ હોવે, જે અજીત મન છે નો જીતાય એવું, પણ કોને વશ થાય? કે સહ સાધન ગુરુ ચરણ જાકે. સાધન સહિત જે ગુરુ શરણે જાય છે. ક્યાં સાધન? કે જો ભાઈ ગુરુનું શરણ લેવું તો શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ, પ્રેમ, આ બધા ગુણ લઈને સદગુરુનું શરણ સ્વીકારીએ ને તો સદગુરુની આપણા ઉપર કૃપા થાય. સહ સાધન ગુરુચરણ જાકે, વેદ વચન ઉર્ધારી. આવા વિવેકથી, વિચારથી, ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી જે સદગુરુના ચરણે જાય છે, સદગુરુનો કૃપાપાત્ર બને છે,
સદગુરુનું કૃપાનું બળ મળે ને તઈ મન જીતાય એમ છે. આપ બળે જીતાય એમ નથી, આપ બળે મન જીતાય એમ નથી. ગુરુ કૃપાનું બળ મળે ત્યારે જ જીતાય એમ છે. આધ્યાત્મિક માર્ગની અંદર સાધકની વૃદ્ધિ જો ગુરુ કૃપા મળે તો જ થાય, નકર થાય નહીં. આપણે ઘણીવાર કહી ગયા છીએ કે ચંદ્રમાના અમીથી વનસ્પતિ વધે છે, એમ સદગુરુની કૃપાથી આધ્યાત્મિક માર્ગની અંદર આપણી ગતિ થાય છે. ગુરુ કૃપાના બળની જરૂર છે. અને કૃપા શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ, પ્રેમથી એમના ચરણની સેવના કરીએ એટલે વગર માગે કૃપા મળે. વગર માગે કૃપા મળે ને માગે મળતી એ નથી. એમાં કાંઈ દાવો હાલે? ગુરુ થયા છો ને કૃપા ન કરો તો કામનું શું? અમથા થોડા તમને સાંડલા કરીએ છીએ. કૃપા તો કરવી જ જોહે. હું એમ જા મળે ન મળે. પણ ગુરુની કૃપાનો ટાંકો ભર્યો છે, એમાં તારી પાઇપલાઇન જોડી દે. દોષ નો કૃપા આવે જ કહેજે. ગુરુ તો કૃપાનો ટાંકો ભર્યો છે, પણ આપણી સુરતાની પાઇપલાઇન જૂતે ને, સુરતાનું અનુસંધાન થાય ને એટલે ગુરુની કૃપા નહીં વર્ષા વરસી જાય બાપુ, વર્ષા વરસી જાય. ગુરુ કૃપા થકી મનને આપણો પુરુષાર્થ અને ગુરુની કૃપા થકી મન ઉપર વિજય મેળવી શકાય છે. બેખ ન ધર્યો, વેશ ન કાઢ્યો, મન સદા જેણે માર્યું, હોય સિદ્ધ પસે ભલે રહે સંસારી. સિદ્ધ અવસ્થા જેને પ્રાપ્ત થઈ છે. સિદ્ધ કેને કહેવાય છે? કે સોહમપદની અંદર જેની સુરતા સ્થિર થઈ છે, સોહમપદની સાધના જેને સફળ થઈ છે, એ સિદ્ધ પુરુષ છે. એ સિદ્ધ પુરુષ છે. સહજ મન નિર્મળ શાંત રહે, સ્વરૂપ અગાઢ નિર્મળ આરસીમાં હાસુ બાળે ટાળે ભ્રમણા ભટકાર હાચું સમજતા. ટાળે ભ્રમણા ભટકાર સાસુ સમજતા. ચિત્ત વિલય જો ચૈતન માહી, સિદ્ધરૂપ એ જ બની જાય. દિવ્ય દ્રષ્ટિ એને કહીએ, ચૈતનમાં સર્વ દર્શાય કાર્ય નિપજતા. જેના ચિત્તનો વિલય ચૈતન સ્વરૂપની અંદર સત્ય નામની અંદર થઈ ગયો, એ સિદ્ધ અવસ્થા છે. એ સિદ્ધ અવસ્થા છે. માટે સુરતા શબ્દને પામી જાતા, યોગ તે મન માન. યજ્ઞ ફળ તપબળ, તપ ફળ વરી વેદમાં કીધેલ જ્ઞાન. સર્વ ફળ એ યોગીને જો પામે આત્મ ધ્યાન. ધરી લે આત્મ ધ્યાન તેરા સફળ હોય સબ કામ, મનવા ધરી લેને. સુરતા નિશાનને પામી ગઈ, એ યોગ સિદ્ધ થયો. એ સિદ્ધ અવસ્થાને એને મહાપુરુષો સિદ્ધ અવસ્થા કહે છે. સુરતા શબ્દને પામી જાતા, યોગ તે મન માન. યજ્ઞ ફળ તપ ફળ વળી વેદમાં કીધેલું જ્ઞાન. સર્વ ફળ એ યોગીને જો પામે આત્મ ધ્યાન. મનવા ધરી લે આત્મ ધ્યાન તેરા સફળ હોય સબ કામ. મનવા ધરી લેને આત્મ ધ્યાન. હોય સિદ્ધ પછી ભલે ને રહે સંસારી. સમુદ્ર પાણીની ઉપર નાવ રહે તો કંઈ હરકત નથી. પાણી ઉપર નાવ રહે તો કોઈ હરકત નથી, પણ નાવમાં પાણી ભરાય તો નાવ બુડે છે. એમ આપણે સંસારમાં રહી કોઈ હરકત નથી, પણ સંસાર મનમાં ભરાવવો ન જોઈએ, નકર આપણું જીવનરૂપી નાવ બુડે. એ તો ધ્યાન આપણે જ રાખવું પડે. ક્યાંયથી પણ આસક્તિનું કાણું પડે ને એટલે દુબજાનું જળ ભરાય 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 અને ભરાય. કાણું ન પડવા દેવું એની જ કાળજી માટે સંતોના સમાગમની જરૂર છે. અને આમાં એવું છે, કાણું હું આવડાવડા ફાંડા પડી જાય તો એ ખબર ન પડે. હા, બાકી ઓમાં તો ગોળા માગ હાંડા માગ ગમે ત્યાં એક તીણી પડી હોય તો પાણી નીકળે, આપણે પાણી ઓછું થઈ જાય આ ભાળી. આમાં તો આવડા ફાંડા પડી જાય ને તો એ સાધકને એમ થાય કે આપણો ગોળો હાજો છે, હવે કાંઈ રહ્યું નથી, ઠાલો થઈ ગયો. ખબર ન પડે આમાં.
પણ સંતોના સમાગમને, સંતોના શબ્દોને, એના વચનની આરે આપણા જીવનને હરખાવીએ ને, થઈ ખબર પડે કે ઓહો, આ માયલું તો આપણા જીવનમાં કાંઈ નથી રહ્યું, આ માયલું તો આપણા જીવનમાં કાંઈ નથી રહ્યું, કાંઈ નથી રહ્યું. એમાંયલો ગુણ નથી રહ્યો, એમાંયલો ભાવ નથી રહ્યો, એમાંયલો વિવેક નથી રહ્યો, એમાંયલો વિચાર નથી રહ્યો. ઓહો, આ તો ઘણાય કાણા પડી ગયા, આ તો સમજણનું જળ તો બધું નીકળી ગયું છે. આ તો ખાલી ખાલી ગોળો છે, ખાલી ખાલી ગોળો છે. માટે મનમાં સંસાર ન ભરાય એની કાળજી લેવાને માટે સંત સમાગમની કાયમ જરૂર છે. ભૂલા ન પડીએ એના માટે સંત સમાગમની કાયમને માટે જરૂર છે. ઓય સિદ્ધ ભલે રહે સંસારી, ગુણ લક્ષણ આસારું. સંસાર જીવન છે, મહાપુરુષોના, સંતોના છે, એમાંથીની પ્રેરણા લેવાય છે કે નથી લેવાતી? કથાઓ જે લખાણી મહાપુરુષોની, એના સંસાર જીવનની લખાણી, અને એમાંથી પણ આપણે પ્રેરણા લેવી પડે છે. એના ગુણ અને લક્ષણ જોવો. ભલે સંસારી હોવા છતાં એના ગુણ અને લક્ષણ જોવો. તો ગુણ લક્ષણની અંદર ત્યાગ દેખાય છે. અંતરથી ત્યાગ છે, એ જ હાચો ત્યાગ છે, એ જ હાચો ત્યાગ છે. માટે હોય સિદ્ધ ભલે રહે સંસારી, ગુણ લક્ષણ આસારું. સદગુરુ તો એને કહીએ જેણે આત્મરૂપ ઓળખાયું. સત્પુરુષ હે સદા સારી, સતબોધિ મન સારું. શુભ નિષ્ઠા, શુભ ગુણ સંપન્ન, સદાય પરમ દયાળુ. સત્પુરુષ સદા સારી. સત્ય પુરુષ કેવળ સત્યના જ ઉપાસક, કેવળ સત્યના ઉપાસક. જો ભાઈઓ, સદગુરુ મહારાજે આપણને નામની ઓળખાણ કરાવી, આપને સત્યના ઉપાસક બનાવ્યા છે. આપણને કેવળ સત્યના ઉપાસક. સત્યના ઉપાસક તો ખરા, પણ કેવળ સત્યના ઉપાસક. નામ છે એ કેવળ સત્ય છે, નિરંતર નિરંજન પરમાત્માનું મૂળ સ્વરૂપ છે. કેવળ સત્યના ઉપાસક સદગુરુએ બનાવ્યા છે. જેનું ધ્યાન નામની અંદર લાગ્યું એ સત્યના ઉપાસક છે. અને સત્યની ઉપાસનાથી જ કેવળ સત્ય ઓળખાય છે. સત્પુરુષ સદા સારી, સતબોધિ મન સારું. જે સત્યના ઉપાસક છે એના જીવનની અંદર સદાસાર હોય 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 અને હોય. નામમાં જેનું લક્ષ્ય લાગ્યું છે એના ઇન્દ્રિયોના વ્યવહારો પવિત્ર થાય 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 અને થાય જ થાય જ. ખાલી આપણને મહાપુરુષ સંતમાં ભાવ હોય, એનું દર્શન થાય તો આપણા વિચારો પલટી જાય છે, પલટી જાય છે. એનું સાનિધ્ય લેતા આપણી વિચારધારા ફરી જાય છે. તો કેવળ જે આઠે પોર સત્યના ઉપાસક બને એના જીવનની અંદર સદાસાર આવે કે ન આવે? આવે કે ન આવે? અને બધાને ખ્યાલ આવી છે કે સત્સંગ સભામાં બેઠા હોય તો આપણા કેવા ભાવ હોય ને આડે રસ્તે કેવા હોય, એ તો બધા અનુભવના ઘરમાં બધા બેઠા જ હોય, બધાને ખ્યાલ જ હોય, બરાબર ને? તો આઠેય પોર જે નામના ઉપાસક બન્યા છે એના જીવનની અંદર સદાસાર હોય હોય અને હોય છે. દરેક ઇન્દ્રિયોના વ્યવહારો શુદ્ધ અને સદાચારી કહેવામાં આવે છે. એનું જોવું, એનું બોલવું, એનું સાંભળવું, એના વ્યવહારો એક એક જીવનના પાસામાંથી આપણે પ્રેરણા લઈ અને આપણે આપણા જીવનનું ઘડતર કરી શકીએ એવા સંતો મહાપુરુષો સદાસારી છે, સદાસારી છે. એવા સંતોનું સાનિધ્ય લે છે, એવા મહાપુરુષોના વચનોને જે માન્ય કરે છે એનું જીવન પણ સદાસારી બને છે. અને સદાસારી જીવન હોવું જ જોઈએ. ભક્તિના માર્ગે ચડ્યા પછી આપણું જીવન સદાચારી હોવું જોઈએ. અને સદાચારી જીવન ન બને તો કાંઈક આપણી સમજણમાં ફેર છે. સાબુથી કપડું ધોવો અને મેલ ન નીકળે એવું બને? સાબુથી કપડું ધોય એટલે મેલ નીકળી જાય. ન નીકળે તો કાંઈક ખામી છે.
તો કાંઈક ખામી છે. એમ આપણે કાયમને માટે સેવા કરીએ અને સત્સંગ કરીએ, છતાં આપણા મનમાં સુધારો ન થતો હોય તો આપણી સમજણમાં કંઈક ખામી છે. એ ખામી આપણે ગોતવી જોઈએ કે કંઈક ખામી છે. તો આપણે કરવાને ખાતર સત્સંગ કરતા હોય, કરવાને ખાતર સેવા કરતા હોય તો એનો લાભ નથી થતો. આપણી જાતને ખાલી હારી દેખાડવાને માટે સત્સંગ કરતા હોય, સેવા કરતા હોય તો એનોય લાભ નથી થતો. આપણે આગળની સભામાં કહી ગયા કે શ્રદ્ધા અને વિશ્વાસ, નિર્મળતા, ભક્તિ ભાવ હોવા જોઈએ સત્સંગ કરવામાં અને સેવા કરવામાં. તો જ એનો પરિપૂર્ણ જીવનની અંદર આપને લાભ થાય છે. માટે જો ખરેખર સત્યમાં લક્ષ્ય લાગે તો એનું જીવન સદા સારી બને બને બને. ઇન્દ્રિયોના વ્યવહારો શુદ્ધ થાય અને થાય. સત્પુરુષ એ સદા સારી, સતબોધી મન સારું, જે કેવળ સત્યનો જ બોધ કરે છે. વાતોનો તો જગતમાં કોઈ પાર નથી, વિષયોનો કોઈ પાર નથી, કથાનકોનો કોઈ પાર નથી, પણ કેવળ સત્ય સ્વરૂપનો બોધ કરનાર જ્યારે આ જગતની અંદર એવા કોઈ સદગુરુ મળી જાય ત્યારે કેવળ સત્યનો બોધ કરીને આપણા જીવનને સફળ કરી દે છે. કેવળ સત્યનો બોધ કે ભાઈ આ 5 તત્વનું 8 માસનું આંડલું દેહ એ તું નથી, 9 ઇન્દ્રિયો એ તું નથી, 4 અંતસ્કરણ એ તું નથી, પણ આ બધાય જેનાથી ચેતનાવંત ભાસે છે એ ચૈતન સોહમ સ્વરૂપ, એ તારું નિત્ય સ્વરૂપ છે. આ તારું નિત્ય સ્વરૂપ છે. કેવળ લક્ષ્ય બતાવે, લક્ષ્ય ઉપર આંગળી મૂકીને બતાવે એ મહાપુરુષોને ધન્ય છે. તો દરેક સંતો મહાપુરુષોના જીવનમાં જુઓ, એના અનુભવ જુઓ, એના અનુભવનો પ્રકાશ જુઓ, તો જેણે આ સત્ય ઉપર જ આંગળી મૂકી છે, એણે સત્ય ઉપર જ આંગળી મૂકી છે, સત્ય સ્વરૂપનું જ લક્ષ્ય બતાવ્યું છે. હર હર હીરા પારખ લે, શબ્દ પારખ લે નિજ બૂટી, સ્વાતિ શબ્દને લખી લે જોગી, બાકી વાતો બધીએ. હર હર હીરા પારખ લે, ક્યાં હીરા કે શબ્દ પારખ લે, કે કયો શબ્દ? શબ્દના તો ઢગલે ઢગલા છે. કે નિજ બૂટી જે મૂળ શબ્દ છે, જેમાંથી શબ્દની ધારા નીકળ્યા જ કરે છે. શબ્દ પારખ લે નિજ બૂટી, સ્વાતિ શબ્દ કેવો? સ્વાતિ શબ્દ જે સ્વાતિ બુંદના મોતી પાકે, જે શબ્દના ધ્યાનથી આત્મ અનુભવનો ઉદય થાય એ સ્વાતિ બુંદ છે, એ સ્વાતિ શબ્દ છે. એ સ્વાતિ શબ્દને લખી લે યોગી, બાકી વાતો બધીએ ખોટી. તો હજારો શબ્દો સત્સંગના સાંભળીને આ સ્વાતિ શબ્દને નક્કી કરવાનો છે બાબુ. સ્વાતિ શબ્દનું લક્ષ્ય સિદ્ધ કરવાનું છે. જેના હાચા મોતી એટલે જે ધ્યાનથી સંતના સંત પાકે છે, એ સ્વાતિ શબ્દને લખી લે યોગી, બાકી વાતો બધીએ ખોટી. આ ઓહંગ સોહમના જાપ જપી લે તો રાગ ઉઠે, ઓમકારા 5 કો મારતો તારે આંસ નો આવે, લાગે અખંડ ધૂન એક તારા, રટી લે મન રામ નામ રણુકારા. આ કેવળ સત્ય બતાવે છે. મૂળ કમળમાં જોઈ લે વિચારી તારી નાભી કમળમાં, માલ આ ઓહંગ અને સોહમ તારા ઘટમાં વસે, એક હીરો ને બીજો લાલ, એ આનંદમાં આનંદ છે એમ દાસ ધીરો કે છે. કથી આ બધા કેવળ સત્ય ઉપર આંગળી મૂકે છે. હે ઉગારામ દાદા ત્રિકુટી આગે, તેજ સ્વરૂપી સદગુરુ આપ બિરાજે. સોહમ સ્વરૂપ બનકર પોતે કોઈ ગુરુ સ્વરૂપમાં સમાવે, ઘટમાં અખંડ ઝાલર વાગે કોઈ ગુરુ ગમ જ્ઞાની. ત્રિકુટી આગે તેજ સ્વરૂપી, તેજ સ્વરૂપ એટલે કેવળ જ્ઞાન પ્રકાશી. ત્રિકુટી આગે તેજ સ્વરૂપી સદગુરુ આપ બિરાજે,
પણ કોઈ સોહમ સ્વરૂપ બનકર પોતે ગુરુ સ્વરૂપમાં સમાવે. આ ગુરુ સ્વરૂપમાં સમાવવું હોય તો શિવમ ભૂત્વા શિવમ ભજે, શિવ થઈને શિવને ભજ. જીવનો અધિકાર શિવના દરવાજામાં જવાનો નથી, સોહમ સ્વરૂપ બનકર પોતે. ત્યાં આપને પ્રશ્ન ઊભો થયો કે સોહમ સ્વરૂપ કેમ બનાય, સોહમ સ્વરૂપે બનવું કેમ? કે બસ સોહમ સ્વરૂપે બનવાની સમજણ જ સદગુરુએ આપી છે કે આ ઓહંગ મુદ્રા છે ને એ તને સોહમ કહાવે. લાગે અખંડ ધૂન તો નિંદ્રા નો આવે, પીર પેગંબર સબહો દેવા, સોય કરત મુદ્રા કી સેવા. ब्रह्मा विष्णु गोरखज्ञानी सोय है मुद्रा का ध्यानी, उन्हीं मुनि मुद्रा ध्यान लगावे, सुजे घर मुक्ति पावे, सुजे समझी रहना, तत्व भेद अमीर रस पीना, ये योगी तो युगो युग जीना. ए केवल सत्य बनावे, बतावे, सत्य ऊपर आंगળી મૂકે. આ અવલ કવલની સાધના સેજે સ્મરણ કરજો. અનાદિ વસન શબ્દ સ્વરૂપ ગુરુદેવનું જો સત્ય ઉપર આંગળી મૂકી, અનાદિ વસન સત્ય સ્વરૂપ ગુરુદેવનું એનું ધ્યાન તમારી નાભીમાં ધરજો. આ ઘટમાં ઠાકર, ઘટમાં પૂજા, ઘટમાં ખોળનહાર વસે, ઘટમાં આરતી બાજે, અહોની સુરતી શબ્દે શબ્દ છૂટે. ઠાકર એ ઘટમાં, પૂજારી એ ઘટમાં, આરતી એ ઘટમાં, પૂજા પોઈ ઘટમાં. આત્મા ઠાકર છે, મન પૂજારી છે, ભાવ પૂજાપો છે, ને આપણું પાંચ તત્વનો દેહ દેવળ છે. તો કયો ઠાકર આમાં? ઘટમાં ઠાકર, એ તો વાત હાસી. તો ક્યાં ઠાકર ઘટમાં? કે શબ્દ સ્વરૂપી સોહમ આત્મા. જો નિજાનંદ અનુભવે, મિટા દે ટેવ પરઘર, ભૂંડા લાભુ નિજગર. સોય ઢૂંઢે જોવો, કેવળ સત્ય ઉપર આંગળી મૂકી, કેવળ સત્યનો બોધ કરે, કેવળ સત્ય ઉપર આંગળી ચીંધી. ઈશ્વર કેને કેવો પ્રશ્ન હલ બાપુ, ઈશ્વર કેને કેવો પ્રશ્ન. શબ્દ સ્વરૂપી સોહમ આત્મા. અગર આપણા માટે એ પ્રશ્ન ઊભા થાય કે આત્મા કેને કેવો, આત્મા કેને કેવો, આત્મા કેને કેવો. ઘણાય તો 30-40 વર્ષ પછી પૂછતા હોય કે આત્મા કેવો હોય છે. ગુરુ કર્યા પછી 40 વર્ષે પૂછે કે આત્મા કેવો હોય છે. હવે જો તને મનાતું હોય ને શ્રદ્ધા બેસતી હોય, તારા ગુરુ જેવો લે, તારા ગુરુ જેવો. એનો ક્યાં કાંઈ આકાર છે? તું જે આકારે નક્કી કરી એ આકાર છે. નિરાકાર છે, આકાર વિનાનો. એને તો આવા કોક કોક માહિતમાં કળે. સદગુરુના જેણે શરણ ગ્રહ્યા, કામ તો એના. સરે પ્રેમ ધરીને આવે ચરણમાં, એના પર હાથ ધરે. સદગુરુના ચરણ ગ્રહ્યા, કારજ તો એના સરે. સતપુરુષ સદા સારી, સતબોધી મન સારું. એનું મન મહાપુરુષોનું એવું છે કે કેવળ સત્યનો જ આપને બોધ કરે છે, સત્યનો જ બોધ કરે છે. આપણે થોડુંક સમજીએ ન સમજીએ, પણ એણે જીવન પર્યંત આપને સમજાવવાનો જ પ્રયાસ કર્યો ને દરેક સંતોએ, મહાપુરુષોએ. આપણે ઝોલા ખાધા, આડા આવડા થયા, ઘણું થયું, હાલો ને. પણ મહાપુરુષોએ તો જીવન પર્યંત કેવળ સત્ય સમજાવવા માટેનો પ્રયાસ સારો રહે. એનું મન જ એવું કે કોઈ જિજ્ઞાસુ 2 ઘૂંટડા પીને જો પોતાના જન્મને સફળ કરે તો, કોઈ જિજ્ઞાસુ 2 ઘૂંટડા સમજણના પીને જો પોતાના જીવનને સફળ કરે તો અહોની જેણે અમૃતના કૂવામાંથી કોહ હાઈકા જ કર્યો, કોહ હાઈકા જ કર્યો. એ ધોરીએ જેટલે ખોબા વાળીને પીધું ને એનું કામ થઈ ગયું, એનું કામ થઈ ગયું. એણે કોહ હાંકવાનું ચાલુ જ રાખ્યું, એણે કોહ હાંકવાનું. આપણે પીએ તોય ભલે, ન પીએ તોય ભલે, કે કોક તો પીહે ને. મહાપુરુષોનું મન જ મોટું, કોક તો પીહે ને. અને આમાં એમ નથી. કોઈ સંતો કંટાળ્યા છે લેવુંથી. જીવણ બાપાએ એક વાણીમાં એવું ગાયું કે આ જગતના માનવી ને કેડી કેડી મતો દઈએ, હાસું કહીએ તોય ખોટું કે, આના કરતાં હવે જીભું ઝાલીને રહીએ, બોલવું જ નથી. કોણ લપ કરતું હતું? કોઈ સમજે નહીં, કોણ માથાકૂટ કરે? કંટાળાજનક વાત કરી કે આ જગતના માનવી એને કેડી કેડી મતું દઈએ, હાસાને ખોટું કે, એના કરતાં હવે જીભું ઝાલીને.
પણ સંતોથી રહેવાય નહીં બાપુ. અને બીજી જ કડીમાં પાછું કીધું કે ડુંગર ઉપર એક ડેરી, એની નીચે છે એક શેરી, એ ડેરીમાં બડા દેવ છે, કોઈ સુરતાથી લઈ જાઓ ને હેરી. દેહ ડુંગર છે, પ્રાણ પવન રૂપી ડેરી છે, એમાં શબ્દ રૂપે દેવ બિરાજે છે. કોઈક સુરતાના ધ્યાનથી નક્કી કરી લ્યો ને. સંતોની દયા તો જોવો, એનું મન તો જોવો, એની ભાવના જ જોવો. કોઈ માન્ય કરે તોય ભલે, હારા કહેતોય ભલે, ખરાબ કહેતોય ભલે, બગડી ગયા કહેતોય ભલે, ટળી ગયા કહેતોય ભલે, વટલી ગયા કહેતોય ભલે, પણ સંતોએ અમૃત પાવાનો કોહ ચાલુ જ રાખ્યો. જેણે પીધું એનું કામ થઈ ગયું, જેણે જેણે પીધું એનું કામ થઈ ગયું. એનું મન જ એવું છે, એની મનની વિશાળતા જ એવડી છે કે જીવન પર્યંત એને બસ આ જ પુરુષાર્થ કર્યો, આ જ પુરુષાર્થ કર્યો. અને એના પુરુષાર્થે જ અનેક જિજ્ઞાસુનો ઉદ્ધાર થયો છે. મહાપુરુષોના પુરુષાર્થની અંદર જ અનેક જિજ્ઞાસુઓનો ઉદ્ધાર થયો છે કે નથી થયો? આપણા માટે દેહને ઘહી નાખ્યા સંતોય બાપુ. આપણા માટે મહાપુરુષોએ પોતાના શરીરને ઘસી નાખ્યા. એનું મન એવું, એની ઉદારતા એવી, એની વિશાળતા એવી. સતબોધી મન સારું, સદગુરુ એને કહીએ જેણે આત્મરૂપ ઓળખાયું. સમદ્રષ્ટિ, શાંતિ, ધીરજ, સમાવાન, કૃપાળુ, કામ, ક્રોધ, મદ, મોહ નાહી, જેણે વિષયથી મનને પાછું વાળ્યું. સમદ્રષ્ટિ, જેની સમાન દ્રષ્ટિ, એને માટે કોઈ નાનો નહીં, કોઈ મોટો નહીં, ગરીબ તવંગર ગમે એ હોય, એને તો એક જ ધ્યેય છે કે કોઈ જિજ્ઞાસુ આ પદને પારખીને પોતાના જન્મને સફળ કરે. એનો એક જ ધ્યેય છે, બીજું કાંઈ નહીં. સમાન દ્રષ્ટિ, સર્વની ઉપર એની સમાન દ્રષ્ટિ છે. કોઈનું દૂષણવાળું જીવન જોઈને આપણે એનાથી આઘા ખાઈ જાય ત્યારે સંતો એને સુધારવાનો પ્રયાસ કરે. આપણે એનો તિરસ્કાર કરીએ ત્યારે સંતો એને સુધારવાનો પ્રયાસ કરે છે. આ સંત હૃદય છે. સમદ્રષ્ટિ, શાંતિ, જેના જીવનની અંદર કાયમ, કારણ કે શાંતિના પદને જ પામ્યા છે. શાંતિના પદને જ પામ્યા. શાંતિ તપ સોહમ છે, તમારો આત્મા ઓળખી લેજો. આ પદને જે મહાપુરુષો પામ્યા છે, એણે પોતાના જીવનની અંદર શાંતિ પ્રાપ્ત કરી અને એને શરણે જે ગયા એને શાંતિ આપી. પોતે શાંતિને પ્રાપ્ત કરી અને એના ચરણે જે જિજ્ઞાસુ ગયા એને શાંતિ આપી. અને એવું થયું છે કે નથી થયું? કેટલાયના જીવનમાં એવું થયું છે કે નથી થયું? અને કેટલાય કહેતા હોય કે સારું થયું હો બાપા, તમારો આને સંગ થયો ને, કુંડાળા કાઢતો બંધ થયો ને, શાંત થઈ ગયો. હા, શાંત થઈ ગયો છે ને? એવા પુરાવા છે કે નથી? આ એક સુધરોને અમારા કુટુંબમાં હક થઈ ગયો, લ્યો વાત માનશો? અને હાળું એમ જ છે, આમાં એમ જ છે ને. મહાપુરુષો શાંતિપદને પામ્યા અને આપણા જીવનની અંદર પણ શાંતિપદની સ્થાપના કરી. બીજી રીતે કહું તો સોહમપદમાં દરેક સંતો મહાપુરુષો સફળ થયા અને મને તમને નામની ઓળખાણ કરાવીને આપણા ઘટમાં શાંતિ સ્થાપી છે. શાંતિની સ્થાપના કરી. હવે તો આપણે સાધના કરીએ એટલે શાંતિ થાય. શાંતિ થાય. શાંતિની સ્થાપના કરી દીધી, પણ અનુભવ કરીએ એટલે આપણા જીવનમાં શાંતિ થાય. માં છે આપણે થાળ પીરસી દે, ભૂખ કઈ માટે તમારી? ખાઈ થઈ ને. માએ તો રાંધીને તૈયાર થાળ કરીને આપણે પીરસી દો, લે બટા ખા. પણ બટો ખાય તો એ બટાની ભૂખ મટે ને. તે ગુરુ માએ નામ ઓળખાયું, સપન ભોગનો થાળ પીરસો છે. જો આપણે ખાઈએ તો શાંતિ થાય, એમાં કોઈ સવાલ જ નથી. એમાં કોઈ સવાલ જ નથી. જન્મો જન્મ તૃપ્તિ થાય એવું જ્ઞાન સદગુરુએ આપ્યું છે. એમ કહેવાય છે કે બધા જ્ઞાન કરતાં બધા દાન કરતાં અન્નનું દાન મોટું છે. બધા દાન કરતાં અનુદાન મોટું છે. કારણ કે જેનાથી આપણે ભૂખની તૃપ્તિ થાય છે ને જેનાથી આપણું જીવન હાલે છે ને, જેનાથી આપણું
અન્નમાં પ્રાણ કહીએ છીએ. ભૂખની તૃપ્તિ થાય અને આપણું જીવન હાલે એટલે બીજા દાન કરતાં અન્નનું દાન મોટું છે, અને અન્નના દાન કરતાં જ્ઞાનનું દાન મોટું છે. કારણ કે અન્ન આપણે ખાધું એ કેટલી વાર તૃપ્તિ આપે? 5-6 કલાક ને. 6 કલાક કેડે પાછી ભૂખ લાગે તે ઓલું આગળ ખાધેલું કાયમ આવે, પાછું ખાવું પડે ને. એ અલ્પ તૃપ્તિ આપી ને, અન્નના દાને અલ્પ તૃપ્તિ આપી. સંતો જે મને તમને જ્ઞાન આપે ને જન્મો જન્મ તૃપ્તિ આપે બાપુ. સદાયને માટે શાંતિ, સદાયને માટે તૃપ્તિ. પછી ઈચ્છાનો કોઈ ઉદ્ભવ ન રહે. ઈચ્છા નિવૃત્તિ, આ જ્ઞાનનું દાન પ્રાપ્ત થતા ઈચ્છા નિવૃત્તિ એ જ હાસી શાંતિ. કોઈ પ્રકારની ઈચ્છા જ નહીં, કોઈ પ્રકારની આકાંક્ષા નહીં. હાચી તૃપ્તિ, જન્મો જન્મની તૃપ્તિ થઈ ગઈ. માટે ત્રિવેણી કે આગે ખડા ત્યાં મેળા, સબ દેવન કા દર્શન પાયા, ભોજન પાયા अमृत का भूख और प्यासा मिट गई मेरी, पिया पियाला अजर का बाण प्रतापे रवि त्रुपत हो गया भूख्या હતા બોત. સાસી તૃપ્તિ થઈ ગઈ. જન્મો જન્મ તૃપ્તિ થાય એવો થાળ પીરસો, શાંતિ કાયમ થાય એ પદની સદગુરુએ પ્રાપ્તિ કરાવી છે. માટે સમદ્રષ્ટિ, શાંતિ, ધીરજ, એની ધીરજ એવી. સંતોની ધીરજ ધારણા કેવું? જીવનમાં ગમે એવા તડરોડ આવ્યા પણ ધીરજ ગુમાવી. ભક્તિ માર્ગે હાલનારા સાધકે ધીરજ ધારણા કાયમ રાખવી પડે. અને આધ્યાત્મિક માર્ગની અંદર પણ અભ્યાસ કરતા ભલે અનુભવ વહેલા મોડો થાય પણ ધીરજ ધારણા રાખી અને અભ્યાસ કર્યા કરે ને તો વહેલો મોડો કોક દી ઉગાવો થાય બાબુ. પણ ધીરજ ધારણા રાખવી પડે. ધીરજ ધારણા રાખવી પડે. કાંઈ આજ આંબો વાવીને કાલ કોઈ તરત કેરી ખાઈ લેતું નથી. પણ ધીરે સંપસ્તિસ્તા ધીરે ફળ હોય, માળી શીશે હો ઘડા પણ ઋતુ વિનાના ફળ ન હોય. ધીરજ ધારણા રાખે અને અભ્યાસ કર્યા કરે તો જરૂર એક દી અનુભવનો ઉગાવો થાય છે. ધીરજ હોવી જોઈએ. શાંતિ, ધીરજ, સમાવાન. મહાપુરુષોની સમાનો કોઈ પાર નથી. જગતના તરફ આવતા અપવાદો હળાળ ઝેર જેવા પી ગયા ને પોતાનું અમૃત બીજાને પાયું. ઝેરના ઘૂંટડા પોતે જીરવે, અમૃત બીજાને પાય, હાચા સંત છે એ એમ ઓળખાય. પોતે જ ઝેરના ઘૂંટડા પીએ અને અમૃત બીજાને પાય છે. કેટલી પ્રકારના અપવાદોને સહન કરીને મહાપુરુષોએ કાયમને માટે બધાને સમાજ આપ્યા કરી છે. સમાજ આપ્યા કરી. સમાવાન કૃપાળુ. જે કૃપાનો સાગર કહેવાય છે, કૃપાનો સિંધુ સાગર કહેવાય છે, દયાનો દરિયો કહેવાય છે, કરુણાનો ભંડાર કહેવાય છે. કરુણા જ વરસાવ્યા કરે, કરુણા જ વરસાવ્યા કરે, કરુણા જ વરસાવ્યા કરે. સમદ્રષ્ટિ, શાંતિ, ધીરજ, સમાવાન, કૃપાળુ, કામ, ક્રોધ, મદ, મોહ નાહી. જેણે વિષયમાંથી મન વાર્યું, જેને કામ નહીં, ક્રોધ નહીં, મોહ નહીં, અને વિષયમાંથી જેને મનને પાછું વાળી લીધું છે. ને ખરેખર ભક્તિ માર્ગની અંદર કોઈ વિષયની વાત આવતી નથી ને વિષયનું કોઈ કહેતું હોય તો ભૂલું પડવું નહીં બાબુ, નહીં. વિષય છે એ તો આડરૂપ છે, આવરણરૂપ છે. વિષય અને વિષ નામ ઝેરમાં ઘણું અંતર છે. વિષય અને ઝેર બેમાં ઘણું અંતર છે. ઝેર તો માણસ પીએ તો મરે ને, કે પીધા વિના મરે? ઝેર તો માણસ પીએ તો મરે. વિષયનું ચિંતવન કરે ને તોય પતન થાય. તમારું શું કહેવું છે? વિષયનું ખાલી ચિંતવન કરો ને તોય પતન થાય.
માટે વિષયથી મન પાછું વાળવું. અષ્ટાવક્ર ગુરુને જનક રાજાએ પૂછ્યું કે મારી મુક્તિ કેમ થાય? તો પેલું જ જનક રાજાએ એ કીધું કે હે બાપ, મોક્ષની ઈચ્છા રાખતો હો તો વિષયને વિષ નામ ઝેર જેવા જાણીને પેલો એનો ત્યાગ કરે. પેલો એનો ત્યાગ કરે. વિષયમાંથી મનને પાછું આવે. ભક્તિ માર્ગની અંદર વિષયની કોઈ વાત આવતી જ નથી. નહીં, વિષયથી પરામુખ રહેવાનું છે, વિષયથી મનને વાળવાનું છે. હા, ભજન કરવાનો વિષય લ્યો. નથી કહેતા કે આને બસ એક જ વિષય આ શાસ્ત્ર વાંચ્યા કરે, આને એક જ વિષય પૂજા કર્યા કરે, આને ચિત્રનો વિષય બહુ ગમે, આને આ વિષય બહુ ગમે. તો પછી આપને હવે ગુરુના ભજનનો વિષય ગમવો જોઈએ. આ વિષય રાખવા જેવો છે, આ અભ્યાસ કરવા જેવો છે, આ વિષયની જરૂર છે. અને એની તૃષ્ણા હોત રખાય. લ્યો, ગુરુનું દર્શન કરવાની તૃષ્ણા રાખવાની છૂટ. એની ભલે તૃષ્ણા રહી, એનો કાંઈ વાંધો નહીં. એનો લોભ હોત રાખો, સત્સંગ કરવાનો લોભ રાખો, તમને લોભની છૂટ. પણ સત્સંગ નો ઓલો નહીં, ઓલો નહીં. વિષય તો વિષય, વિષય તો વિષય. ભલે ને મીઠું ને ખાંડ બે ધોળારિયા પણ સ્વાદમાં ફેર છે ને. નગર તમને કહું આમ ઝીણું મીઠું એમ લાગે કે આ તો આયકલા ઝીણી ખાંડ છે. સાખી તો ખબર પડે કે ના ના, આ તો ખાલી ધોળું છે પણ મીઠું છે. એમ વિષય એ વિષય અને ભજન એ ભજન. બાપુ, વિષય એ વિષય ને ભજન એ ભજન. કામ ક્રોધ મદ મોહ નાહી, જેણે વિષય થકી મનને વાર્યું. સદગુરુ તો એને કહીએ જેણે આત્મ રૂપ ઓળખાયું. બ્રહ્મજ્ઞાની અનુભવ સિદ્ધ સદગુરુ તારક જાણો. દાસ લાવું ગુરુ ચરણમાં તન મન ધન વારો. બ્રહ્મજ્ઞાની જેને બ્રહ્મ સ્વરૂપનું સાસુ જ્ઞાન થયું છે. અનુભવ સિદ્ધ, જે અનુભવ સિદ્ધ છે. અને અનુભવ સિદ્ધ પામેલા મહાપુરુષો એના શબ્દો કહી દે. બાપુ, એના શબ્દો. જાત ન પૂછીએ સંતન કી, પૂછી લીજીએ જ્ઞાન. મોલ કરી લે તલવાર કા, પડ્યું રહેવા દે. સંતોનો તોલ એના બોલ ઉપર થાય છે. એના બોલ ઉપર એનો તોલ થાય છે. બ્રહ્મજ્ઞાની અનુભવ સિદ્ધ એવા સદગુરુ તારક છે, તારણહારા છે, તરણ તારણ છે. સદગુરુ તારક જાણું. એવા જો સદગુરુ મળતા હોય, એનું શરણ પ્રાપ્ત થતું હોય, તો એના ચરણે દાદાશ્રી કે તન મન ધન ઓવારી દેવામાં કોઈ વાંધો નથી. એ છેતરામણું નથી, એ તો ઉદ્ધારક છે. એવા ગુરુના ચરણમાં તન મન ધન ઓવારું. સદગુરુ તો એને કહીએ જેણે આત્મ રૂપ ઓળખાયું. માટે ધન્ય છે મનુષ્ય અવતારની અંદર આવા તરણ તારણ જેને બાપા ગુરુ મળ્યા. ગુરુ વચનમાં જેને ભરોહો આવ્યો, ગુરુ વચનની જેને પ્રતીતિ આવી, ગુરુ વચનની અંદર જેને લક્ષ્ય લાગ્યું, એવા ગુરુના બાળકોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. એની કમાઈને ધન્યવાદ છે. ભલે હું એવું કહું છું, પાપા પગલી કરતા હોય પણ માર્ગ તો હાસનવાલા. ભલે પાપા પગલી કરતા હોય પણ માર્ગ એ તો હાચો આયલો જાય છે. કોક દી વેલા મોડો પૂગી જાહે. એની નિષ્ઠા છે ને, ભરોસો છે ને, વિશ્વાસ છે ને, શ્રદ્ધા છે ને, તો જરૂર એક દી વેલા મોડો માર્ગે હાચો છે એટલે ચડી જાય. પણ હવે અવળે માર્ગે ચડીને પછી મૂળ મુકામની વાટ જોઈ તો નથી હોવાલા. નહીં, અવળે માર્ગે ચડીને પછી આપણે મૂળ મુકામની વાટ જોઈ તો નથી. ભલે ધીરું હલાય, એમાં કાંઈ વાંધો નહીં, પણ માર્ગ સાચો પકડી લેવો. લક્ષ્ય આપણું સાચું હોવું જોઈએ. મને સદગુરુએ શું કીધું છે, કયું લક્ષ્ય બતાવ્યું છે, કેવું મારે જીવન જીવવું જોઈએ. અને દરેક ગુરુના બાળકે યાદ રાખવું જોઈએ કે મારો ગુરુ કોણ છે, કયા ગુરુનો હું બાળક છું, મારે કેવું વર્તન કરાય, મારે કેવું જીવન જીવાય. હું એમ કહું છું,
તમે તમારા સદગુરુનો મહિમા ન વધારી શકો તો કાંઈ નહીં, પણ ગુરુને ડાઘ પડે એવું જીવન તો નહીં હોવું જોઈએ. મહિમા ન વધારી શકીએ તો એક વાત બાજુ ઉપર રહી, પણ આપણા ગુરુને કલંક નહીં લાગવું જોઈએ. વહુ છે એ દેરના મેણા ખમે, નણદુના ખમે, હાહરાનો ઠપકો ખમે, સાસુનો ખમે. શું કરવાને કે એના ધણીની આબરૂ રાખવા માટે. સદગુરુ આપણો ધણી છે બાપુ, એને ડાઘ ના પડવો જોઈએ. કોઈ કઈ ન જવું જોઈએ, કઈ ન જવું જોઈએ. બધી રીતે જાગૃતિ હોવી જોઈએ, તો જ ગુરુ કર્યા પ્રમાણ છે. આપણું જીવન એવું હોવું જોઈએ, આપણું વર્તન એવું હોવું જોઈએ. અજાણી વ્યક્તિને એમ કહેવું જોઈએ કે ભાઈ તમારું ઉઠવું, બેહવું, બોલવું, ચાલવું, તમારા વ્યવહાર આ જોતા અમને એવું લાગે છે કે તમને કોઈક સમર્થ ગુરુ મળ્યા લાગે છે. એમ કોક કે ને તો ગુરુ કર્યા પ્રમાણ છે, તો ગુરુ કર્યા પ્રમાણ છે. માટે સત્ય તો જીવનની અંદર હોવું જ જોઈએ, સત્ય આચરણ હોવું જોઈએ. અને સત્ય આચરણ એ જ અમૂલ્ય જીવન છે, અને એનાથી જ આધ્યાત્મિક માર્ગની અંદર ગતિ થાય છે. માટે સદાને માટે દરેક સાધકે સજાગ રહેવું જોઈએ, અને જે લક્ષ્ય સદગુરુએ બતાવ્યું એનું પાલન કરવું જોઈએ. તો ભાઈ સંતોને એતેથી મળવું, કુતર્કમાં ન બળવું. લે જે પણ લીધું એને બનતા સુધી પાળવું. જે પણ એટલે બાનું, ગુરુ પાસેથી લીધું છે બને એનું પાલન કરવું. તો જરૂર તમારા જગ દુઃખ ઘટશે અને સુખ વધશે. અનંત પ્રસાદ કે જીવનના અંત સુધી એવું વિચારવું, પણ આપણે જગની મિથ્યા વાતોમાં આપણે વહી ન ગાળવું. માટે ભાવ પ્રેમ સદા વિશ્વાસ રાખી અને સદાને માટે આ માર્ગે હાલ્યા જાય એને બાપા ધન્યવાદ છે, એની કમાઈને ધન્ય છે. અને કાયમને માટે ગુરુ મહારાજ સર્વની ઉપર એવી રેમ દ્રષ્ટિ કરે, સર્વની ઉપર એવી કરુણા કરે કે દરેક સાધક લક્ષ્યબદ્ધ બનીને હાલે. ભક્તિભાવની અંદર કાયમ વધતો રહીએ, ભાવ પ્રેમમાં કાયમ વધતો રહીએ એવી સદગુરુ મહારાજ સર્વ ઉપર કરુણા કરે એવી આપણે એના ચરણમાં પ્રાર્થના કરીએ. અને આપણી પેઢીઓની પેઢીઓ દાદા ઉગારામના ચરણમાં રહીએ ને એવી પ્રાર્થના કરીએ. પેઢીઓની પેઢીઓ કાયમને માટે એ જ શરણને સ્વીકાર્યા કરે. કારણ કે કેટલાય જન્મના પુણ્ય ભેળા થાય તઈ આવા ધીંગા ધણી ગુરુ મળે બાપુ. કેટલાય જન્મના પુણ્ય ભેળા થાય ને તઈ એવા ગુરુ મળે. કોઈ નાની સોની વાત નથી. આ તો કાંઈક આપણી પૂર્વજન્મની કમાઈને એટલે ઓબળાશિયું ખાધું ને મોઢામાં પતાહું આવી ગયું. એ કે આપણે કેદી ભાતું લઈને કાંઈ ગોતવા નીકળ્યા હોય એવું ખરું? એવું ખરું? અને આપણો વૈરાગ હું ફાઇટ છે, છતાંય આ વસ્તુ મળી ગઈ. સારું ન કહેવાય? એલા એની દયા કહેવાય, એની કરુણા કહેવાય. આપણી તો અવળાય ફાઇટ છે, વૈરાગ તો કાંઈ ફાઇટ નથી. છતાંય આવી મહામૂલ્યવાન વસ્તુ મળી. આવો સદગુરુ જુગો જુગથી આપને હાસવતો આવે એટલે વાલા, એટલે આ બધું થાય, નકર મેળો જ ન ઉતરે. એને એમાં આ પંસોરો યુગ હટાહટી બોલે બાપુ. આમાં હારાના મન લપટાઈ જાય એવો સમય છે. આમાં મન જેના ધડે રહી જાય એને ધન્યવાદ છે, એને ધન્યવાદ છે. જેના મન ધડે રહી જાય ને એને ધન્યવાદ છે. ऐसा सदगुरु साहेब हमारा देखाड़ा गगन ना डेरा। ऐसा सदगुरु साहेब हमारा देखाड़ा गगन ना डेरा, मने देखाड़ा गगन ना डेरा। पेट पियाले
पवन ना गोटा खूब खेचू धीरा धीरा। पेट पियाले पवन ना गोटा खूब खेचू धीरा धीरा, खूब खेचू धीरा धीरा। दम दम शू मने दर्श बताया, परु पवन ना पेरा ए हूँ परु पवन ना पेरा। देखाड़ा गगन ना डेरा, ऐसा सदगुरु साहेब हमारा। देखाड़ा गगन ना डेरा। नित्य नेड़ा निज नाम सु किया, सुरता ये शब्द नेरा। नित्य नेड़ा निज नाम सु किया, सुरता ये शब्द नेरा। सुनमा सड़ी ने दिया सड़ंदा, किया ब्रह्म सुमेला, किया ब्रह्म सुमेला। हमने देखाड़ा गगन ना डेरा। ऐसा सदगुरु साहेब हमारा। देखाड़ा गगन ना डेरा। वागर वृक्ष एक अनुपम, द्वादश प्रगट्या डाला। वागर वृक्ष एक अनुपम, द्वादश प्रगट्या डाला। त्रण भुवन पर तखत गुरु ना, बावन अक्षर थी बारा। ए बावन अक्षर थी बारा। हमने देखाड़ा गगन ना डेरा। ऐसा सदगुरु साहेब हमारा। देखाड़ा गगन ना डेरा। केन कथन में कबहू न आवे, नाद बूंद थी न्यारा। कैन कथन में कबहू न आवे, नाद बूंद थी न्यारा। प्रेम ने गुरु जीवन में क्या, नाम ना नेड़ा प्यारा। ओ नाम ना नेड़ा प्यारा। हमने देखाड़ा गगन ना डेरा।
ऐसा सदगुरु साहेब हमारा देखाड्या गगन ना डेरा, देखाड्या गगन ना डेरा। सदगुरु दे